તો અમદાવાદમાં ખારીકર કેનાલની કામગીરી ખોરંબે ચડવાનો મુદ્દો કે જ્યાં સમગ્ર મામલે વિવાદ બાદ ધારાસભ્ય બાબુ જમના પટેલે નિવેદન આપ્યું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો તેવું તેમણે કહ્યું. 2 વર્ષના બદલે 4 વર્ષ રાહ જોઈ પણ કેનાલનું કામ થયું જ નહીં. કોન્ટ્રાક્ટરે કામગીરીમાં વિલંબ કર્યો એટલે ખેડૂતો પરેશાન થયા. મારે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં મેં કરી છે. સમયસર કામ પૂર્ણ થયું હોત તો આજે આ વિવાદ ન સર્જાયો હોત. ધારાસભ્યની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે એકાએક પાણી છોડ્યું હતું. અચાનક પાણી છોડાતા 1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો. એ લોકોએ 2 વર્ષ આપણને કહેતા કે 2 વર્ષ પાણી નહીં મળ્યા. આપણે આગળ તૈયાર થયા પણ 4થા વર્ષે પાણી ના મળ્યું. આપ માનો છો કે જે કામગીરી સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ એ થઈ નથી. એ નથી થઈ માટે જ આ થયું. જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે તો આ સ્થિતિ ના આવે. કેનાલનો પ્રોજેક્ટ જે હોય તે વર્ષોથી પાણી અહીંયા આપે છે અને આપવાનું હતું.